નમસ્કાર મિત્રો ડીએલએડ એટલે કે પીટીસી પ્રથમ વર્ષ પ્રવેશ 2026 માટે આપણે ફોર્મ ભરવાના આવશે ત્યારે કયા કયા સર્ટિફિકેટ્સની જરૂર પડશે એ બાબતે ખૂબ જ મને ફોન આવી રહ્યા છે. તો અત્યારે આપણે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો ફરીને નમસ્કાર, હું છું ગોસાઈ જગદીશ ગીરી, પ્રિન્સિપાલ લોક ભારતી અધ્યાપન મંદિર સણોસરા. મિત્રો, આની પહેલા મેં 2 વિડીયોઝ મેં તમને આપ્યા છે, જેમની અંદર મેં વાત કરી છે કે આ વખતે જે પ્રવેશ થશે તે કેન્દ્રીયકૃત પ્રવેશ થશે. ઓનલાઈન એ પ્રવેશ થશે, ઓનલાઈન પ્રક્રિયા બધી થશે. પોર્ટલ એનું ખુલશે અને પોર્ટલ પર તમારે જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. કોલેજ પસંદગી તમારે એટલે કે ચોઇસ ફિલિંગ કરવાની છે અને મેરિટના 3 રાઉન્ડ બહાર પડશે. આ વાત મેં અગાઉના વિડીયોમાં પણ મેં કરી હતી. એક બીજો પણ મેં વિડીયો આપ્યો હતો જેની અંદર મેં તમને વાત કરી હતી કે હવે પછીના આ વર્ષમાં જે થોડાક નવા જે ફેરફારો જે આવી રહ્યા છે એના વિશે પણ મેં વાત કરી હતી. તો મિત્રો, આજના વિડીયોની અંદર જે તમારા પ્રશ્નો છે એ 2 બાબતે પ્રશ્નો ખાસ રહ્યા છે. કયા કયા ડોક્યુમેન્ટ્સ અમારે તૈયાર રાખવા અને ઉંમર એટલે કે વય મર્યાદા એ કેટલી હોય છે. તો મિત્રો, આપણે જોઈએ તો જ્યારે આપણે ફોર્મ ફિલઅપ કરીએ એ પહેલાં આપણી પાસે આટલા સર્ટિફિકેટ હોવા જરૂરી છે. એમાં પહેલું, ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ તથા સ્વપ્રમાણિત નકલ. મિત્રો, આપણે જે કાંઈ સર્ટિફિકેટની વાત કરી રહ્યો છું તેની અંદર ઓરિજિનલ પણ તમારે સાથે જોશે અને એની નકલ, અને નકલની અંદર સ્વપ્રમાણિત નકલ તમે લખી અને તમે સહી કરશો તો એ ચાલશે. એટલે સૌપ્રથમ તો ધોરણ 10ની માર્કશીટ અને તેમની એક નકલ. બીજું, ધોરણ 10નું ટ્રાયલ સર્ટિફિકેટ. ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે તમે કેટલામાં પ્રયત્ને ધોરણ 10 એ પાસ કર્યું છે. હવે ઘણી વખત એવું થતું હોય છે કે ધોરણ 10ની અંદર ટ્રાયલ સર્ટિફિકેટ કોઈ શાળા દ્વારા ન આપવામાં આવે, તરત જ 11મા ધોરણમાં પ્રવેશ એને એ શાળામાં થતો હોય છે. તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 10ની અંદર કેટલામાં પ્રયત્ને તમે પાસ કર્યું એ ખાસ એ જરૂર પડશે. એટલે જો તમે ન કઢાવ્યું હોય તો ફરીને જોઈ લેવું તમારી જે ડોક્યુમેન્ટ્સ તમે રાખતા હોય ફાઇલમાં કે આ પ્રકારનું સર્ટિફિકેટ છે કે નહીં. અને હા, આ સર્ટિફિકેટ કોઈ બોર્ડ નથી આપતું, આ શાળા દ્વારા એ પ્રમાણપત્ર આપવામાં આવે છે. ઘણી વખત ઓલા રિઝલ્ટની સાથે પીળા દિવસે પત્રિકા આપ્યા હોય જુદા જુદા સર્ટિફિકેટ્સ, એને તમે ટ્રાયલ સર્ટિફિકેટ માની લેતા હોવ છો, પણ ટ્રાયલ સર્ટિફિકેટ એ શાળા મારફત આપવામાં આવે છે. પ્રથમ પ્રયત્ન અથવા બીજો પ્રયત્ન, જે કાંઈ પ્રયત્ન હોય એ. તો ફરીને ધોરણ 10ની માર્કશીટ અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ. બીજું જરૂર પડશે તમારે ધોરણ 12ની માર્કશીટ અને તેની નકલ. મિત્રો, હવે બસ ટૂંક સમયમાં બોર્ડ દ્વારા વિતરણ પણ થઈ જશે, માર્કશીટનું વિતરણ થઈ જશે. એટલે ધોરણ 12ની માર્કશીટ એ રાખવાની છે, સાથે રાખવાની છે, અને તેની નકલ સ્વપ્રમાણિત સાથે. ત્રીજું જે છે તે ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ. મેં તમને જેમ વાત કરી ધોરણ 10નું ટ્રાયલ, એમ ધોરણ 12નું પણ ટ્રાયલ સર્ટિફિકેટ એ તમારે એ જરૂર પડશે અહીંયા. ત્રીજી વસ્તુ છે તે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. તમને જ્યારે પરિણામ આપશે સ્કૂલમાંથી ધોરણ 12નું, ત્યારે તમને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ આપશે. તો એ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ એ ઓરિજિનલ અને એક સ્વપ્રમાણિત નકલ સાથે પણ તમારે એ તૈયાર રાખવાનું છે. પછીનું જે આવે છે તે જાતિનું પ્રમાણપત્ર. હવે જાતિના પ્રમાણપત્રની અંદર જે ઓપન કેટેગરીમાં જે લોકો આવે છે, જનરલ કેટેગરીની અંદર આવે છે, એમને કોઈ પ્રમાણપત્રની જરૂર નથી. પરંતુ જે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસની અંદર જે મિત્રો આવે છે, કેટેગરીની અંદર આ લોકો આવે છે, એમને બધા જ જાતિના પ્રમાણપત્રની જરૂર પડશે. દાખલા તરીકે એસસી હોય તો એસસીનું જે જાતિનું પ્રમાણપત્ર એની તમારે તૈયાર રાખવાનું. એસટી ઉમેદવાર હોય તો એસટીનું જે કાંઈ પ્રમાણપત્ર તમને આપવામાં આવ્યું છે એ તૈયાર રાખવાનું છે.
ઈડબ્લ્યુએસના જે કેન્ડિડેટ હોય તો એને ઈડબ્લ્યુએસમાંથી જે કાંઈ તમે કઢાવ્યું હોય મામલતદાર ઓફિસ પાસેથી, તો એ સર્ટિફિકેટ ઓરિજિનલ અને નકલ. ઓબીસી માટે એટલે કે એસી બીસી અથવા ઓબીસી કે બક્ષી પંચ કહો છો, એની માટે 2 સર્ટિફિકેટ કે ખાસ મિત્રો ધ્યાન રાખજો. એક તો તમારું ઓબીસી નું એટલે કે એસી બીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આવું એક તમારી પાસે એક સર્ટિફિકેટ હશે, ન હોય તો કઢાવી લેવું. અને એની સાથે સાથે તમારે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ પણ જરૂર પડશે. આ નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ એટલે કે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એ બાબતનું તમારે સર્ટિફિકેટ એ પણ તમને તાલુકા લેવલેથી મામલતદાર ઓફિસમાંથી તમને એ કાઢી આપશે. તો મિત્રો બક્ષી પંચના ઉમેદવારો માટે ખાસ તમે ધ્યાન રાખજો કે એક તો જાતિનું એટલે કે બક્ષી પંચનો દાખલો જોઈશે, અને બીજું જે છે તમારે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ એટલે કે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એ બાબતનું સર્ટિફિકેટ. હા, આ સર્ટિફિકેટ તમે છેલ્લા 3 વર્ષ સુધીનું હોય એ ચાલશે, એટલે કે નાણાકીય વર્ષ 3 વર્ષ સુધી આ સર્ટિફિકેટ વેલિડ ગણાય છે. તો તમે જો અગાઉ કઢાવેલું હોય તો જોઈ લેવું કે આ 3 વર્ષ પૂરા તો નથી થઈ ગયા ને. જો પૂરા થઈ ગયા હોય તો ફરીને તમારે કઢાવી લેવું. એટલે આ બક્ષી પંચના ઉમેદવારો માટે ખાસ હું કહું છું કે તમારે બરાબર તમારે ચકાસી લેવાનું છે, ને આ સર્ટિફિકેટ ન હોય તો તમારે કઢાવી લેવાનું છે. ત્રીજું જે છે પછીનું જે છે તે હેન્ડીકેપ ઉમેદવારો માટે, દિવ્યાંગ ઉમેદવારો માટે છે. દિવ્યાંગ ઉમેદવારો માટે જે કાંઈ જિલ્લા લેવલે સિવિલ સર્જન દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોય એ સર્ટિફિકેટ તમારે એ જોડવાનું રહેશે. તો એની પણ ઓરિજિનલ અને એક નકલ આવી રીતે તમારે રાખવાનું રહેશે. એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમે જ્યારે પ્રિન્ટ આઉટ કરશો ત્યારે તમારો ફોટોગ્રાફ પણ માંગશે, તો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ એ રાખવામાં આવશે. અને જો અપલોડ કરવાનો તમારે આવવાનો હશે ફોટો, તો એની અંદર લગભગ તો જરૂર પડશે નહીં, પરંતુ આપણે એવું માની લઈએ કે અત્યારે આપણે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ જરૂર પડશે. તો મિત્રો આટલા સર્ટિફિકેટ્સની આપણે જરૂર પડશે. હું ફરીને બોલી દઉં છું ફટાફટ. ધોરણ 10ની માર્કશીટ, તેનું ટ્રાયલ સર્ટિફિકેટ. ધોરણ 12ની માર્કશીટ, તેનું ટ્રાયલ સર્ટિફિકેટ. લિવિંગ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર. એમાં ખાસ કરીને ઓબીસી બક્ષી પંચના જે વિદ્યાર્થીઓ છે એમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સાથે તમારે જોડવાનું રહેશે. બાકીનો એસસી એસટી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ માત્ર આટલું જ જાતિનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. શારીરિક ખોડ ખાપણનો દાખલો તમારે જોડવાનો રહેશે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોડવાનો રહેશે. હવે બીજું મિત્રો, ઘણાએ 12મું ધોરણ 2-3 વર્ષ પહેલા અથવા એના અગાઉના વર્ષે પાસ કર્યું હોય અને અત્યારે એ તેઓ ડીએલએડ એટલે કે પીટીસીનું ફોર્મ ભરતા હોય, તો મિત્રો અહીંયા ગેપ એને પડશે. તો ગેપ સર્ટિફિકેટ ઘણા મને પૂછે છે ગેપ સર્ટિફિકેટ જોડવું પડે, તો હા જોડવું પડે. પણ જો તમે 12મા ધોરણ પછી કોઈ કોર્સ કર્યો છે, અભ્યાસક્રમ કર્યો છે, બીએ કર્યું છે ફોર એક્ઝામ્પલ, તો તમે માની લો ટીવાય સુધી કરી નાખ્યું, તો તમારે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યરની માર્કશીટ તમારે જોડવાની રહેશે. તો કાંઈ ગેપ સર્ટિફિકેટ એવું કોઈ કઢાવવાનું કાંઈ જરૂર નથી. કોઈ વિદ્યાર્થી એવું હોય કે ગયા વર્ષે 12મું ધોરણ પાસ કર્યું હોય, આ વર્ષે કશું પણ કાંઈ ન કર્યું હોય, તો એ ગેપની ત્યાં એ જો માંગે તો તમારે આપવું પડે. પણ બહુ ઝાઝો ગેપ હોય 5 વર્ષથી વધારે કે 3 વર્ષથી વધારે, તો અને તમે જો કંઈ અભ્યાસ ન કર્યો હોય તો ગેપ સર્ટિફિકેટ તમારે જોઈએ. અધરવાઇઝ તમારે જે તમે 12મા ધોરણ પછી જે અભ્યાસક્રમ કર્યો હોય એની તમારે માર્કશીટ તમે જોડો તો કાંઈ ગેપ સર્ટિફિકેટની કાંઈ જરૂર હોતી નથી. એટલે આ એક ખૂબ પ્રશ્ન મને બહુ પૂછી રહ્યા હતા, ગેપ સર્ટિફિકેટની જરૂર પડે છે કે નહીં. તો આ એ બાબતે હું તમને આ સ્પષ્ટતા કરી રહ્યો છું. હજી એક પ્રશ્ન છે ઉંમર બાબતે, કેટલી ઉંમર હોવી જોઈએ. તો મિત્રો 1/7/2026ના રોજ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 24 વર્ષ પૂર્ણ હોવા જોઈએ. 24 વર્ષથી વધુ એ ન થવા જોઈએ. એટલે આમાં જોઈએ તો 24 વર્ષની ઉંમર મર્યાદા જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે. બાકીના જે કેન્ડિડેટ છે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ
એ તમામ ઉમેદવારો માટે બીજા 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. એટલે કે 24 + 5 એટલે કે 29 વર્ષ એમાં થવા જોઈએ. જો 29 વર્ષથી વધી જતા હોય તો તમે એ ક્વોલિફાઈડ નથી. એટલે ફરીને ઉંમર મર્યાદાની અંદર આપણે જોઈએ તો 1/7/2026 ના રોજ 24 વર્ષથી વધુ ન હોવા જોઈએ જનરલ કેટેગરી માટે, અને એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ના જે કેન્ડિડેટ છે તેમને 29 વર્ષથી વધુ ન હોવા જોઈએ. મિત્રો, આટલી તમારે બરાબર કાળજી સાથે તમારે ફોર્મ ભરવાનું છે, આટલા સર્ટિફિકેટ તમારે તૈયાર રાખવાના છે. અને હા, બસ જાહેરાત આ મહિનાના અંત સુધીમાં આવી જશે. થોડીક ધીરજ રાખજો તમે, અને વર્તમાન પત્ર જે છે એ વાંચતા રહેજો. મિત્રો, ફરીને જે કાંઈ નવા સમાચાર આવશે એ હું આ યુટ્યુબ ચેનલ દ્વારા હું આપતો રહીશ. એટલે બરાબર આ યુટ્યુબ મારી ચેનલ જે છે એને તમે ખાસ એમાં તમે મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.